નમસ્કાર મિત્રો. કેલિફોર્નિયા બેઠકની આ કવિતાનો કેફ શ્રેણીમાં આજે વાત કરીશું કવિશ્રી સુંદરમની. સુંદરમની એક કવિતા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. મિત્રો, ગાંધીકાલીન કવિઓમાંના ઊંચી કોટીના કવિ એટલે સુંદરમ. સુંદરમ તેમનું ઉપનામ અને મૂળ નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. તેમણે એક લીટીમાં પ્રેમનો ઉપનિષદ લખ્યું છે. વિરાટની પગલીમાં પ્રભુ દર્શન કરાવ્યું છે. તો પુષ્પતણી પાંદડીમાં પ્રકૃતિની સાથે સાથે પરમ તત્વની અદ્ભુત વાત કરી છે. આવા મહાન કવિની આ કવિતા ખૂબ ખૂબ જ કર્ણમંજૂર છે. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, એવી શરૂઆત કરીને જરાક રમતિયાળ રીતે એક ઊંચો અને અસામાન્ય વિષય આરંભ્યો છે. અને તરત જ મારી વીણાની વાણી જગાડી તું જા લઈને ભીતરના ભાવને પ્રસ્થાપિત કરી મૃદુતાભરી અરજ પણ આદરી દીધી છે. કઈ બંસી અને કઈ વીણા, એના ઘટસ્ફોટની ભાગ્યે જ જરૂર રહે છે. એક સંસારી કવિને મન અહીં કવિતાની બંસી, તે સાહિત્યની વીણાની સાથે સાથે સંસારની આધિવ્યાધિ અને સંઘર્ષ પણ અભિપ્રેત હોય તેમ લાગ્યા વગર રહેતું નથી. છતાંય જુઓ, એમાં લેશ માત્ર દર્દનો સૂર સંભળાતો નથી. એટલું જ નહીં, ત્રણે અંતરા તો જુઓ. આહા, ઈશ્વર ક્યાં જવાબ આપવાનો છે એમ વિચારી કવિ પાછા પોતે જ મજાના ઉપાયો પણ સૂચવે છે. એક અતિ પ્રેમાળ માનુનીની જેમ ધીરે ધીરે ખભા ઉલાળી, ડોલતા, રીસાતા, રીઝાતા, મરકતા અને સરકતા જાણે કહે છે કે ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનના કમાડ મારા ઢંઢોળી જા, ઓઢેલી પાપણના પડદા ઉપાડી જરા સોનેરી સોનેલું બતાડી તું જા. કેટલી કેટલી વર્ણાનુપ્રાસભરી મધુર લયાત્મકતા છે અને કેટલી ચિત્રાત્મકતાથી ભરી આ પંક્તિઓ છે. પિયાનું સંબોધન કરી ઈશ્વરને પલાળવાની આ તે કેવી પ્રેમભરી પ્રયુક્તિ. હા, પછી જુઓ, બીજા અને ત્રીજા અંતરામાં એ જ સુંદર લયમાં નાગદમનની, શબરીની, પેલા કેવટની, નૈયાપારની વગેરે વાર્તાઓની યાદ અપાવે છે. એ શું કહે છે? ભૂખી શબરીના બોર બે આરોગી, જન્મ ભૂખીને જમાડી તું જા, ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, સાગરની સેરે ઉતારી તું જા. અને પછી શબ્દ શબ્દમાં મીઠાશ વેરીને એ કહે છે કે તારે તારવા હોય તો તું કોઈ પણ રીતે તારી જ શકે છે, એવી પોતાની અંતરની શ્રદ્ધા પણ વ્યક્ત કરી દીધી છે. અહીં કવિ ખુદ મથે છે, સ્વયંને જ સમજાવે છે અને સફળ પણ થાય છે. તેથી જ તો એ છેલ્લી પંક્તિમાં કહે છે કે મનના માલિક તારી મોજના હલેસે, ફાવે ત્યાં એને હંકારી તું જા. કહીને સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે. સમર્પણની સાથે સાથે પોંડિચેરીના આશ્રમના એક સાધકની સાચી અનુભૂતિનો રણકાર અહીં સંભળાય છે. કવિતા માત્ર નિજાનંદે લખાયેલ નથી, તે પણ પરખાય છે. સમાજને એક ઊંચો અને ગર્વિત સંદેશ મળે છે કે ફાવે ત્યાં હંકારતી લાગતી આ હોડીને આખરે યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને માલિક જ પાર પાડશે. સફળ જીવનની ચાવી સમૂહ મનોબળ અને આત્મશ્રદ્ધા ખૂબ સહજ રીતે અહીં પ્રગટ થયા છે. આખા એ કાવ્યમાં શરૂઆતથી એક નક્કી વિષયને પકડીને એને ક્રમિક રીતે ઉઘાડ મળતો ગયો છે. કોઈ દુન્યવી કારણ શાંત અને અચેતન થયેલી સુષુપ્ત શક્તિઓને જગાડવા માટે પરમના આધારની અપેક્ષા અને અરજનો સ્પષ્ટ ભાવ લઈને આ કલમ આગળ કરી રહી છે. લય, રૂપકો, સંકેતો, ચિત્રાત્મકતા, અલંકાર, ઉચિત શબ્દ પ્રયોગો, ખળખળ વહેતા ઝરણા જેવો મજાનો વર્ણાનુપ્રાસ, બધાની વચ્ચે ભાવભર્યું કર્ણપ્રિય સંગીત જાણે સતત ગુંજતું રહ્યું છે. સૃષ્ટિના સૌંદર્યને જેણે સંપૂર્ણપણે માણ્યું છે.
પ્રિય પાત્રને જેણે પ્રખર સહારાની તરસથી ઝંખ્યું છે અને પરમ તત્વને જેણે સમર્પિત થઈને વાંચ્યું છે, એ જ વ્યક્તિ આવી ઉત્તમ કાવ્યત્વથી ભરી કલાત્મક રચના સાહિત્ય વિશ્વને આપી શકે. વાંચતા અને વાંચી લીધા પછી પણ ગણગણવું ગમે એવા મજાના આ ગીત કાવ્યના સર્જકને વંદન કરી હું વિરમું છું. અસ્તુ.